બેનબા, તમે કોણ છો અને ક્યાંથી આવો છો? ભાઈ, હું બાજુના ગામની દીકરી છું અને અહીં દેવપરમાં હારે છું. તો હું મારા બાને ત્યાં ગઈ હતી, તો હવે મારા ગામે જ આવું છું. પણ તમે કોણ છો? હું આ ગામનો રખેવાળ છું. અને માફ કરજો, તમે આ ગામમાં જઈ નહીં શકો. ભાઈ, પણ હું તો આ દેવપર ગામની વહુ છું, તો હું કામ નહીં જઈ શકું? અને હા, તમે કોણ છો? તમે કાં મારો માર્ગ રોક્યો છે? માર્ગ રોકવાનું તો કારણ છે બેન. આ ગામ અને એ ગામ વચ્ચે છે ને દુશ્મનાવટ છે, એટલે તમે એ ગામ નહીં જઈ શકો. દુશ્મનાવટ એટલે કોને દુશ્મનાવટ છે? હા, એ બધુંય તો મારે તમને... તમે મારો માર્ગ રોક્યો જ છે, તો તમારે મને કહેવું પણ પડે ને કે કોને દુશ્મનાવટ છે. એ હંધી તમારે છે ને જાણવાની કાંઈ જરૂર નથી. હો, તો જણાવવું ના હોય ને તો હા. મને મારા માર્ગ ઉપર જવા પણ દ્યો. તમે નહીં જવા દઉં, કીધું ને. હા, એકવાર કહું છું, તમને ખબર નથી પડતી? પણ ભાઈ, તમે સોવો કોણ અને હું એ દેવપર ગામની વહુ છું, અને તમે હોવારું ને ના પાડો છો એના હારે જવાની? તમારી જગ્યાએ કદાચ ગમે એ માણા હોય ને તો એને હું ન જવા દઉં. અરે ભાઈ, પણ મને તે નથી સમજાતું કે દુશ્મનાવટ કોને છે અને તમે એના લીધે મને ના પાડો છો. આ તમે મને પહેલા એ કહો કે આ દુશ્મનાવટ કોને છે? તમારે આ વાત સાંભળવી જ છે ને? હા. હે, તો સાંભળો. આ ગામ અને એ ગામના મુખી છે ને બેને દુશ્મની છે, એટલે સમજ્યા તમે? હવે એ બેને દુશ્મની હોય તો એમાં ગામવાસીનો બિચારાનો શું વાંક છે? તમે આ ગામનાઓને હું કામ હેરાન કરો છો કે એક ગામમાંથી બીજા ગામમાં કોઈ જવાનું નહીં ને એ ગામનું માણા કોઈ આ ગામમાં નહીં? એ તમારો ક્યાંયનો ન્યાય છે? હા, ન્યાય જ છે. અમારા ગામના મુખી છે, એ જે કહે ને એમ જ અમારા ગામવાળાએ કરવાનું, બસ. એટલે તમે અહીંથી છે ને આગળ નહીં જઈ શકો. મને માફ કરજો. એ છે ને મારી પાસે વાત ના કરો, માફ કરજો નહીં. હું મારા ઘરે જવાની છું અને હું જોઈ લઉં છું કે મને મારા હારાના ઘરે જતા કોણ રોકે છે. ત્યાં બિચારો મારો ધણી મારી હાહુ એકલા છે. હંધે વાત તમારી હાશી, પણ આજથી ઘણા માણાને મેં પાછા વાળ્યા છે, તો તમને હું કાંઈ આગળ નહીં જવા દઉં. તો તમને આ ગામના માણાને હેરાન કરીને તમને મળે છે હું? તમે હું આ ગામમાંથી કોઈને જવા નહીં દો તો હું બંને મુખીના દિલને શાંતિ વળશે, ટાઢક વળશે, દુશ્મનાવટ પૂરી થઈ જાય? ભાઈ, એ જે થાય એ. બાકી અહીંથી છે ને આગળ ડગલું તમને નહીં ભરવા દઉં, બસ. હું તમને બે હાથ જોડીને કહું છું, મને જવા દો મારા હાહરાની ઘરે. ને મારા ધણી એકલા છે. અરે બેન, જો હાથ તો હું જોડું છું કે હું તમને આગળ નહીં જવા દઉં. તમે મને બેન બેન કરો છો, તો હું કામ બેનને નારાજ કરો છો? હું કામ ઉદાસ કરો છો? જો અહીંયાથી જાતા નકામું કાક થઈ ગયું તો એટલે છે ને તમે ત્યાં નહીં જઈ શકો, બસ. એટલી વાતમાં તમે સમજી જાવ ને તો વધારે સારું. હે ભગવાન, કઈ રીતે તમને સમજાવવા મારે કે તમે મને જવા જ નથી દેતા કોઈ પણ કાળમાં? ન્યા નહીં, હું નહીં જવા દઉં, સમજ્યા તમે? અને એટલી વારમાં તો ગમે એ હોય ને તો સમજી જાય બેન, પણ તમે તો હવે સમજતા જ નથી. ગામવાળાનો વાક જ નથી ખાઈ તો તમે ગામવાળાને હું કામ ના પાડો છો? હવે ન કરે નારાયણ ને કોકની ઘેર મરણ થઈ ગયું હોય તો, કોઈ મરણ પથારી હોય તો તમે એને એનો જવા દો ને. કોઈક મરતું હોય તમે મરવાઈ દો ને. હવે દવાખાને જવું હોય કોઈ શહેરમાં તો આ જ રસ્તો લેવો પડે, તો તમે શું કરશો? એ દવાખાનાની ગાડીને તમે દવાખાને નહીં જવા દો, એ માણસને તમે ગાડી મરી જવા દેહો? એ મને કાંઈ નથી ખબર. મને આ ગામના મુખીએ ના પાડી છે, એટલે હું અહીંથી આગળ નહીં જવા દઉં. તમે અહીંથી નવ પાછા વળી શકો છો, આમ આગળ નહીં જઈ શકો, બસ. આ ભરેલો છે. આય રે જીગલી, બેટા કાં તું પાછી આવી? તો હું કરું? ગામનાની બળતરા આપણે હંધાઈને કરવાની. કાં પણ થયું હું? કાંઈ નહીં, હતો કોક ચોકીદાર રસ્તામાં, હારે મારા જવા ના દીધી મને. ચોકીદારે જવા ન દીધી? પણ કા એને તું હું નડી? મને કોઈ કાંઈ નથી નેડ્યું, એને એવું નથી નેડી. પણ એ એવું કહે છે કે આપણા ગામના મુખી અને બાજુના ગામના મુખી બે વચ્ચે કંઈક વાદ વિવાદ ઊભો થયો સીમાડાના લીધે, એટલે એ રસ્તેથી કોઈ જવા નથી દેવાના. સીમાડો બંધ કરી દીધો. બા, હારે જવું તો કેમ જવું? અર માડી, આ તો બહુ કરી. તો હવે તું કેમ જાય? એ જ વાત છે ને. હવે જ્યાં સુધી એના સમાધાન ન થાય ને ત્યાં સુધી રાહ જોવાની. કેટલી આજીજી કરી મેં, તોય મને જવા ન દીધી. એ તો ઠીક છે, પણ તારા હારીવાળા શું સમજશે
કે આ બસ ત્યાં પિયર પડી રહે છે, એને આવવા નથી દેવું ને એટલે બહારનું કાઢે છે. એ તો હંધાઈને ખબર પડી જ ગઈ હોય ને બા કે સીમાડો બંધ કરી દીધો છે, ત્યાંથી કોઈ જવા નથી દેતા. કેમ કે જે ઓલો ઊભો હતો ને ચોકીદાર, એ બોલ્યો એવું કે આ ગામમાંથી અમે કેટલાયને પાછા વાળ્યા છે, કે આ ગામનું કોઈ આ ગામમાં નહીં જાય ને આ ગામનું કોઈ આ ગામમાં નહીં આવે. કે જોયું, ઓલા પાડા પાડા લડે અને પખાલીને ડામ, આ લોકો લડે જમીનવાળા અને એમાં આપણા જેવાની ખો બોલાઈ જાય. બોલ, પણ આ બે ગામના મુખીને ખબર નહીં પડતી હોય, બે ગામના મુખી બુદ્ધિના બારદા નહીં છે. આમાં ગામવાસી કેટલા હેરાન થાય છે. હવે આપણે કઈ લાઈન લેવી બા? હું તો એમ કહું છું કે એને જે બાંધવું હોય એ બાંધે, પણ રસ્તો હું કામ બંધ કરી દે? આ ગામના ને આ ગામના માણાનો રસ્તો આ એક જ છે, તો એ રસ્તો એ બંધ કરી દે માણા કેમ જાય? આવે એ જ વાત છે. આ બધાને ખેતર જવું હોય, કોઈ શહેરમાં જવું હોય તો કરશે હું? સીમાડો બંધ કરી દીધો હતો. અને બા અત્યારે તો કાંટા પાથરવાના હતા સીમાડે. અરે પણ મારી વાત તો સાંભળ, એ બધાય માણાને અવર જવર કરવાની હોય તો એ તો ઠીક છે, હાલો માની લીધું ન જાય એક દિન બે દી, પણ કોઈક બે જીવ હોતી ને અહીંયાથી ઓલી બાજુ હોસ્પિટલમાં લઈ જાવી હોય તો એ શું કરે? એ ચોકીદારને મેં જ કીધું, કોઈને દવાખાને જવું હોય શહેરમાં અને મરણ પથારી એ હોય અને હોસ્પિટલ પુગાડવાના હોય તાત્કાલિક, તો કે એને અમે નહીં જવા દઈએ, કે મરવા દેવું. કે હા ક્યાંનો નાય કહેવાય બા, હું તો એમ કહું છું. જીવ લેવા બેઠા છે આ લોકો તો બસ. એટલે જ ને. હવે તું ત્યાં ગઈ તો એ મુખીઓ હતા કે નહોતા? કોઈ નતું. એનો ચોકીદાર ઉભો તો કોક લાકડી લઈને, મોટો બળિયો લઈને. તાર જરાક આજીજી તો કરવી હતી કે ભાઈ મારે હારે જવું પડે એમ છે, અને ખોટું બોલવું તું કે મારા હરા માંદા છે ને આમ છે ને તેમ છે ને. કીધું બા, મેં જ કીધું ઘેરે મારો ઘરવાળો એકલો છે ને મારા હાહુ છે, અને મારા હાહુ બિચારા બીમાર છે એટલે જાઉં છું હું કહું. અને મારા બાની ખબર પૂછવા ગઈ હતી, એકના બે નો થયા. આ લોકોને કોઈને ગામની પડી જ નથી મૂકીને. આ તો ગામમાં મરતું હોય ને એને મરવા દ્યો, પણ પોતાનો વડ છે ને વડ ઊભો રાખવાનો. જો થોડીક મારી ભૂલે ખરી, એના કરતાં હું થોડે સુધી તારી હારે આવી હોત ને અને એકવાર તું એ રસ્તો પકડી લીધો હોત ને તો પછી મને વાંધો નહોતો. આ તો હવે કેમ કરવું, પણ કાંઈ નહીં, ઉપાધિકરમાં તારે સાસરે આપણે ફોન કરી દેવું કે ભાઈ આવું આવું છે ને એટલે મારી દીકરી આવી નથી હકી. નહીં તો બીજું કાંઈ નહીં, એ લોકો હારીવાળા હાસું ન માને, એને તો એમ જ હોય કે આને આવવા નહીં દેવી હોય. બા ખબર જ હશે ને, હવે એના ગામના મુખિયારે ધડ થઈ છે તો એને ખબર નહીં હોય કે સીમાડા બંધ થયા છે. જો ખબર હોય તો એને નોય હોય, પણ આપણી ફરજમાં આવે કે આપણે એક ફોન કરીને એને કહી દેવું કે ભાઈ આમનું આમ હતું એટલે મારી જીગલી પાછી આવી છે. મન તો એવું ઉપાધિ થાય છે કે ઘેરે રોટલા ભણીને કોણ ખવડાય છે એને? અમારા હાહુથી બિચારાથી કંઈ કામે નથી થતું. સાચી વાત છે, પણ હવે કરશું હું? એ જ વાત છે ને. એવું લાગે ને તો હું તમારા તમારે વાત કરી લઈ સાંજે ફોનમાં કે આમ નહીં ને આમ વાંધો આવ્યો છે, સો એ કાંઈક રસ્તો કાઢે ને તો. એનું કોઈક ઓળખીતું પારખીતું હોય ને અને એ તને લેવા આવી જાય ને તો હવથી નિરાત લે. એ જ કહેવાની શું એને કે તમારથી બને તમે આવીને મને લઈ જાવ એને કહીએ. હા બસ. અત્યારે તો એ ખેતરે ગયા છે, સાંજે 7 વાગે ઘેરે આવે. દિયાત મેં આવે ને એટલે હું ફોન કરી દે, કેમ કે એ ખેતર ફોન નથી લઈ જતા. સારું હાલ, આપણે તો રોટલા કરીને ખાઈ. કાંઈ મને ખાવું નથી, મારી ભૂખ જ હાવ મરી ગઈ છે. એટલે ભૂખ મરી ગઈ પણ ખાવું તો પડશે ને, પેટને ભાડું જ દેવું પડશે ને. હાલ હાલ અંદર. માધવપરના મુખિયારે આપણે વાંધો છે તો પછી આ ગામના તમે હું લેવા ના પાડો છો? અને આ કેળો બંધ કરવાની કઈ જરૂર હતી? બિચારા આ ગામવાળા માણસો કેટલા હેરાન થાય ખબર છે તમને? મારું છે ને આ સલોડી ગામમાં જ હાલે છે, સમજ્યા? જો બધે હાલતું હોત ને તો માધુપુર ગામમાંથી પંખીડું આવે ને એને હોતે ને આ ગામમાંથી ઉડવાનો દો. આ સલોડી ગામમાંથી હું ગામનો મુખી છું ને એ માધુપુર ગામનો સરપંચ મારા સામે દાદાગીરી કરે. દાદાગીરી એ જે વેર છે એ તમારે એકાબીજાના છે. આપણા સવડી ગામના લોકોને બિચારાને કેટલી અગવડ પડે છે ખબર છે? ઘણીવાર આપણા ગામમાં પાણીની અગવડતા હોય ને તો ત્યાં નદી કિનારે ભરવા જવું પડે છે, અને એ ગામના લોકો પછી આની કોરે પાણા ફેંકે છે અને મારામારી થાય છે. શું કરવા? આ તમારા લીધે. આ તમે સરપંચ સાથે નથી બોલતા, આ બોલાના કારણે એકાબીજા ગામવાળા વિરોધ કરે છે. હવે તો એમ કહે છે અમારા સરડી ગામમાં તમારે આની કોર નહીં આવવાનું, માધવપુર ગામવાળા એમ કહે છે તમારે આની કોર નહીં આવવાનું. હા ભાઈ, એનો શું વાંક છે? તો નિર્દોષ છે બધા. અમે આ સરપંચોની મિટિંગ રાખીને આજુબાજુવાળાએ, ત્યારે એ માધુપુરના ગામ મહેન્દ્રએ મને એમ કીધું કે તમારા સલોડી ગામમાં લેવાનું શું છે,
પાણી ન પીવે પાણી એ દાંત કાઢતા કરી દઉં પણ તોય મને તો અપમાન લાગ્યું ને એ તો હું ક્યારેય સહન ન કરી લઉં. મારા સલડી ગામનું નામ કેમ નથી લેવાય એ ખરાબમાં નહીં, ક્યારેય નહીં ચલાવી લઉં. અને આ લોકોને તો છે ને સલડી ગામનો હોય કે માધવપુર ગામનો, જ્યાં લગી આ મુખીના મનમાં જ્યાં લગી આગ હળગે છે ને ત્યાં લગી બધાએ ભોગવવું જ પડશે. આ બધું વેર ઝેર ને વધારવાનું ન હોય અને ભૂલીને ના સમાધાન કરવાના હોય. હા તો ઠીક છે, તમને ખબર છે ને આ વેર એટલું ભૂંડું છે ને કે આપણા ખાનદાનોને બરબાદ કરી નાખે છે. આપણા ભાઈ ભારુને આપણા સંતાનોને ક્યાંયના નથી રહેવા દેતા. અરે અમુક સમય તો એવો આવે છે ને કે ખૂન ખરાબા થઈ જાય એના કારણે. હા તમારા જેવા મુખીઓના વેરના કારણે. હા તમે સમજી જાઓ તો સારું છો. આપણા ગામના છોકરાઓ એ આપણા સંતાનો જ કહેવાય છે, તમે જ કયો. હવે તો સમાધાન બે વસ્તુથી જ થાય. પહેલી, એ ગામના મુખીનું જ્યાં લગી હું અપમાન ન કરું ને ત્યાં લગી આ મંડળાને શાંતિ નહીં થાય. અને બીજું, એ ગામનો મુખી મહેન્દ્ર મારા પગમાં પડીને માફી ન માગે ને ત્યાં લગી સમાધાન નહીં થાય એટલે નહીં જ થાય. હા શું કહું મુખી, તમે બહુ હઠીલા છો. તમને સમજાવવા ને એટલે એમ થાય કે પાણારે માથું ફોડવા જેવું છે. તમે સમજો નહીં. હી મહેન્દ્ર સરપંચને તમારે પગમાં પાડીને શું કરવું હશે? આપણે નમતું મૂકી દેવાય. અરે જે નમે નહીં હવને ગમે. કદાચ આપણે એને નહીં બોલાવી તો હું થઈ જવાનું છે? અરે એ આપણને નહીં બોલાવે તો હું થઈ જવાનું? જે તમે મુખીપણું ભોગવો છો એમાં કાંઈ ફેર નહીં પડે. ને તમારું પાઘડું જે આપણા ગામમાં ઊંચું છે ને ઊંચું જ રહેવાનું છે. તમે લોકો નજરમાં હંમેશા હારા જ માણસ છો તો હારા બનીને રહો. હું કરવાના અળખામણા બનો છો? નહીં, હવે તો ક્યારેય નહીં બને. મેં તને કીધું ને બે જ વસ્તુથી સમાધાન થાય, કાંઈ અહીંયા આવે કાંઈ માફી માગે, બસ. બીજી વસ્તુથી સમાધાન નહીં થાય. અને આ બધું તો છે ને મારા બાપ દાદા વખતનું આવેલું હોય છે. તને તો ખબર છે ને કે આ ગામમાં આપણી પેઢીઓ સિવાય કોઈ મુખી બન્યા નથી. અને જેણે મુખી પદ નિભાવ્યું છે ને આપણા બાપ દાદાએ એ બધા છે ને માથું ઊંચું રાખીને જ નિભાવ્યું છે. હા એ વાત તો છે તમારી હાસી, પણ તોય હું તો તમને હજી કહું છું કે આપણા ખાનદાનમાં આપણા બાપ દાદા હોય જે બધાને અત્યાર સુધી નમાવતા આવ્યા છે ને એની જગ્યાએ જો તમે અત્યારથી ને સીલો ફેરવી નાખો અને કોઈને નમાવીને તમારે હું લઈ લેવું છે? જાતું કરો મુખી, જાતું કરો. જાતું કરવામાં આપણું બહુ ઘણું સારું થાય. હા તમે જ કહેતા હો ઘણીવાર કે દુખિયારાઓને આશરો આપો, ભૂખ્યાને ભોજન આપો. અરે કોક વાર એનાથી ભૂલ થઈ જાય તો આપણે ધ્યાન રાખવાનું અને ભૂલને માફ કરતા શીખવાનું. અને આજે તમે નથી સમજતા. અરે ભૂખ્યાને ભોજન નહીં, જો બીજાનું દુઃખ દૂર થતું હોય ને તો આ મુખી એનું માથું આપવા તૈયાર છે. બાકી એનું અપમાન કોક કરીને જાય ને એ તો હું ક્યારેય સહન નહીં કરી લઉં. તારે મને હવે એક શબ્દ શિખામણ આપવાની જરૂર નથી. હારો મુખી, તમને જેમ યોગ લાગે ને એમ કરો. આમય તે હા ઘરમાં ક્યાં તમે કોઈનું માન રાખો છો? આમાં મૂક્યા છે પણ હવે અંદર કબાટમાં મેલવા જોહે. કાંઈ નહીં, ઘરવાળીને કહી દે મૂકી દે. જય માતાજી. જય માતાજી. રાજ, તું આમ અચાનક મારા ઘરે? હા કંઈ કામ હતું તારે? હા, તમારી પાસે હાજીજી કરવા આવ્યો છું. કેમ આજીજી કરવા? જુઓ, હા તમારા ને બાજુના ગામના સરપંચ વચ્ચે ઝઘડો થયો છે. હા એને લીધે આ ગામના સીમાડું બંધ કર્યું છે તમે. હવે મારી ઘરવાળી પિયર ગઈ છે અને કેદુનું અહીંયા આવવું છે પણ બોલો અશોક ચોકીદાર છે ને એ ગામમાંથી કોઈને આવવા જવા દેતો નથી. તો હું કરવું સમજાતું નથી. તારી વાત તો એકદમ સાચી છે ભાઈ. પણ હું તમને શું કહું છું, મને મારી ઘરવાળીને તેડવા જવું છે તો એને કહો ને મને જવા દે કાં મારી ઘરવાળીને આવવા દે. તે જેમ કીધું ને રાજ, એમ મને વાવડ તો મળ્યા છે કે એ ચોકીદાર છે ને એ બાજુના ગામના મુખીએ રાખ્યો છે. એટલે આપણા ગામમાંથી કોઈ એ ગામમાં નથી જઈ શકતું અને એ ગામનો કોઈ માણસ આપણા ગામમાં નથી આવી શકતો. હા, તમારા ઝઘડામાં તો અમારે રૈયતને પીસાવાનું ને. તારી વાત એકદમ સાચી છે, રૈયતને પીસાવાનું, પણ આ ફેસલો મારો નથી, પંચનો છે. એટલે આ ફેસલા ઉપર બધાને હાલવું જ પડે. હું ભલે ની સરપંચ રહ્યો તો હું મારે કામ હોય તો ત્યાં જઈ નથી શકતો કંઈ. ફેસલો પંચે કર્યો એ તમારી વાત સાચી છે, પણ હવે આમાં અમારે શું કરવાનું?
અમારે કોને જઈને ફરિયાદ કરવી? હા, તમે ગામ ધણી છો એટલે મારે તો તમને જ ફરિયાદ કરવી પડે, એટલે તમારી પાસે આવ્યો છું. મહેરબાની કરો ને મારા ઉપર. જો ભાઈ, તું છે ને કાંઈ મારો દુશ્મન નથી. હું આ ગામનો સરપંચ છું અને હારે હારે આપણે બે ભણતા હતા. આ તો મારા બાપા સરપંચ હતા, તે મને મળી ગયું વારસાઈમાં સરપંચ પણ. તારે હાથ ન જોડવાના હોય મારી સામે. હું તમને શું કહું? હા, તમે બે ગામ ધણી બાંધો, એમાં રીબાવાનું તો અમારે જ ને. જુઓ ને, હા સમાધાન કરી નાખો ને હું કામ આવું કરો છો? આમાં કેટલા બધા અટવાય છે તમને ખબર છે? અરે પણ તું સારી રીતે જાણશો કે આ અમારી કાંઈ અંદરની તો દુશ્મની છે નહીં. આ ગામના હિમાડાની દુશ્મની હાલે છે આપણે. આ વાદ વિવાદ એ જ્યારે ઉકેલા હે ને, એ જ્યારે ઉકેલા હે ને ત્યારે જ આ અવર જવર ચાલુ થાય. ત્યાં સુધી તો મને નથી લાગતું કાંઈ થાય એમ. અમે જુઓ મહેન્દ્રભાઈ, તમે સમજવાનો પ્રયત્ન કરો. હા, ગામના બધા ખેડૂત હેરાન થાય છે. આ બિચારાને ખેતરે નથી જઈ શકતા અને પાક આમને બળી જાય. એટલે તમે સમજો, બેહીને શાંતિથી સમાધાન કરી લો અને કા પછી મારે ખુલ્લો કરાવી નાખો. હું માની લઉં તારી વાત, હાલ એક વખત હું સમજી જાઉં. પણ આ જે નરેશ મુખી છે ને બાજુના ગામનો, એ છે માથા ફરેલનો, એ નહીં માને. એટલે ખાલી મારા માનવાથી કાંઈ ન થાય આમાં. અરે તમે બેહીને હરખી રીતે શાંતિથી વાત કરો તો હું કામ ન માને? આ તમે સમજી જાઓ, નહીં સમજી જાય એકાબીજા નમતું આપી દો ને. પણ તમારે બધાને પકડી જ રાખવું છે બધું, બીજાને શું હેરાન થવાનું? તને શું લાગે મેં કાંઈ વાતચીત કરી જ નહીં હોય? મને આ આપણા ગામના માણસોની ચિંતા જ નહીં હોય? આ જોતો નથી આપણા ગામમાં કેટલી સુખ શાંતિ છે? આ એક ભવાડો ઊભો છો છે, હવે એને સુલટાવવાની કોશિશ કરું છું પણ નથી સુલટતો તો હું શું કરું? બોલ હાલ. તો મારા બાની તબિયત ખરાબ છે. હા, મારી ઘરવાળી ઘેર નથી, મારા બાથી કામે નથી થતું. જો એ મારા ઘરે આવી જાય ને તો મારા બાને શાંતિ થઈ જાય. તમને ખબર છે ને, હું કાલે જ દવાખાને લઈને ગયો હતો. બિચારા હાલી નથી શકતા, એના પગ હાવ રહી ગયા છે. તમે તો જાણો છો બધું, તો થોડો સમજવાનો પ્રયત્ન કરો ને. અરે ભાઈ, તારી માં એ મારી માં. જ્યારે તકલીફ પડે ને ત્યારે મને કહેજે, મારી ગાડી લઈને આવે, લઈ જાઉં દવાખાને. હું કામ ઉપાધિ કરશો? પણ તું આ છે ને હિમાડો ચાલુ કરવાની વાત ન કર, કારણ કે એ પંચનો ફેસલો છે અને એની આગળ તો મારું નહીં હાલે. તો પછી પંચ બોલાવ, હું પંચમાં આવીને વાત કરું. બીજું તો મારે શું કરવું? કે મારે બધારે તો બાંધવાની જવાય, બધાને કાંઈ આમ ફરિયાદ નહીં કરાય. તમે ગામ ધણી છો, તમને જ ફરિયાદ કરવાની હોય, મારે બીજા કોને કહેવું? અરે મારા ભાઈ, તું કાંઈ નાનો ન, પંચને કાંઈ એમને થોડો બોલાવાય. આ 5 ગામની સહમતિ લેવી પડે, 5 ગામના સરપંચને ભેગા કરીને, ત્યારે પંચ ભેગું થાય. આ પંચ ભેગું કરવું ને એ એટલું કાંઈ હેલું નથી જેટલું તે કીધું, સમજો? હવે આ પંચ ભેગું કરવું તમારા માટે હેલું નથી, પણ તમારે વિવાદ કરવો તમારા માટે હેલું છે. હા, તમે બે બાંધ્યા, એમાં આખા ગામને ભોગવવાનું આવ્યું. અરે હિમાડા હાટું બાંધણી હાલે છે લા ભાઈ, કાંઈ મારા હાટું નથી હાલતી. આપણે સીમાડો મૂકી દો ને ભાઈ. સીમાડો શું કામ પકડીને રાખો છો? છોડી દો એકવાર. અરે ગામ હોય ને અહીંયા હિમાડો હોય જ તે, અને હિમાડો જો ન હોય ને તો કાયમની બળતરા રહે. આજની તો કાલ બળતરા થાય, એટલે હિમાડો તો ગામના નાકે હોવો જ જોઈએ. તને ખબર છે? હા, તમને ખબર છે. ખાલી કાળો કાકાના ઘરનાને હુમલો આવી ગયો તો ઓલા હશો કે જવા ન દીધા એને. તમને વાતની જાણી નથી. તમને કોઈ વાત કરે? કોઈ ન વાત કરે. હા, તમને ખબર છે આ તમારામાં કોકનો જીવ જાહે. હા, તો સારું છું, બિચારાને શાંતિ થઈ ગઈ. હે નકર હિમાડામાં છે ને ભાઈ, આવવા જવાનું બંધ રાખ્યું છે આપણે. કોઈ હાજા માંદા છા હોય ને એ હાટું આપણે બંધ નથી રાખ્યો, જવા જ દે. પણ હો વાતની એક વાત ભાઈ, તું હાથ જોડ કે ન જોડ, તું મારો કાંઈ દુશ્મન નથી. આ રહી વાત તારી ઘરવાળીને અહીંયા આવવા દેવાની, તો જો એ મારા હાથમાં નથી, બરાબર? એટલે એ વાત તો હમણાં શક્ય નથી. એટલે તું અહીંથી જઈ શકે છે ભાઈ. એ પંચ જ્યારે નિર્ણય લે ને ત્યારે આ વિવાદ ઉકેલા છે. ત્યાં સુધી મારા હાથમાં કાંઈ નથી ભાઈ. હવે આ મુખીએ તો હદ કરી છે હો. એ માની જાય ને તો સારું, કારણ કે આ ગામના આ રાજે કીધું એમ ગામની રૈયત પીસાય છે વાહે. લકી છે ને બે કડી નખાઈ આવીશું, હા, એટલે છે ને તમને બરાબર થઈ જાય. અમે આ લક્કી છે ને મને પટલી પડે છે. આ વીટી જો અને લક્કી જો. લક્કી હોત ને મારે હવે જાડી કરાવી છે. હા, તો કરાઈ આવજો ને, કોણ ના પાડે? આમ દેખાવી જોઈએ, ભલે 5 તોલાની થાય. તમારે વાતું કરવી ને લકી કરવી બરાબર છે. ભાઈ તો આ ગઢિયાની મહેરબાની. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બે અરે ના ના, તમે બેહો. મુખીની આમે હું ઉપર બેહું ને એ હારી ન લાગુ. બેઠી છું અહીં. એ મારી માં. શું થઈ ગયું હવે વળી? તમે માવતર ઠેકાણે છો, કદાચ અહીં બેહો તો. પણ રૈયત ને તમારી અહીંયા જ હારી લાગુ. જોજો, આ ગામવાળા હોતે ને મારું કેટલું માન રાખે છે. અને તું હજી ઓલાને સમાધાન કરવાની વાત કરીશો બાજુના ગામવાળા. અરે રાખો થોડીક. બોલો બોલો.
મારી તમારે શું કામ પડ્યું? કાંઈ ધક્કો થયો? અરે બહુ મોટી ઉપાધિ આવીને પડીશ માથે. કાં વળી? એવી શું ઉપાધિ થઈ? અરે આ જોવો ને, આપણા બેવ ગામ વચ્ચેના મૂકીને સીમાડાનો વિવાદ ઊભો થયો છે. તેમાં મારી દીકરી આટો ખાવા આવી હતી મારે ઘરે, તો હવે એને હારે જવા નથી દેતા. તમે કાં સીમાડો બંધ કરી દીધો? સીમાડાની વાત નીકળી ને, બધા સરપંચ ભેગા થઈને સીમાડાની વાત નીકળે ને, તો એણે મારું અપમાન કર્યું હતું. જ્યાં લગી હું અપમાનનો બદલો નહીં લઈ લઉં ને, ત્યાં લગી સીમાડો તો છે ને બંધ જ રહે, ને સીમાડાનો વિવાદ ઊભો રહે. મૂકી આ દીકરી માવતર મળવા આવી છે, એને પાછું હારે તો જવું જ પડશે ને. હા, તમારા વિરોધના કારણે આ દીકરીની જિંદગી બગડે હો, એનું ઘર ભાંગે એવું ન થાય. એનો અંત આવે ને ત્યાં લગી છે ને તમારે તમારી દીકરીને તમારી ઘરે જ રાખવી પડશે. પણ મુખી, આ જો મારી દીકરીના હારે છે ને એની હાઉની તબિયત બહુ ખરાબ છે, અને મારા જમાઈ એ બિચારા ખાધા પીધા વગરના ખેતીએ જાય છે. તો મારી દીકરીનું ન્યા જવું બહુ જરૂરી છે. ખાલી મારી દીકરી માટે તો રસ્તો કરી દ્યો. કોઈના વગર છે ને મરી નથી જતું, એના રસ્તા હોય જ છે. એટલે એ હોત ને રસ્તો કાંઈક ને કાંઈક, એટલે એ હોત ને કાંઈક ને કાંઈક રસ્તો કાઢશે જ છે. આપણે એની ઉપાધિ કરવાની જરૂર નથી ને એ ગામડાની ઉપાધિ તમે કરો છો નહીં. આ તો સારું થયું કે તમારા લગ્ન થઈ ગયા હતા, વિવાદ થયો ને એ પહેલાં એ બેના લગ્ન થઈ ગયા હતા. જો ખાલી વેહવાળ થયું હોત ને તો હું લગ્ન ન થવા દેતી હતી ગામવાળા હારે કોઈ હારે. પણ મુખી, હવે તો એ ગામ મારું વેવાઈનું ગામ કહેવાય ને, અને લગ્ન થઈ ગયા છે તો દીકરીને મોકલવી તો પડે ને, નહીં તો એ લોકો શું વિચારશે? આવવા નહીં દેવી હોય એટલે ઘરે રાખી છે ને બહારના કાઢે છે. કાંઈ વાંધો નહીં. અરે તમારી દીકરી બાબતે તમે નહીં મૂંઝાતા. હું બેઠો છું, એના બાપ જોવા મુખી બેઠો છે, એના કરતાં હાથ ગણું હારું આપણે બીજે ગોતી લેવું અને ન્યા લગ્ન કરાવશું. બાકી ન્યા તો એને હવે જવા જ નથી દેવાની, ચાલે કે એનો અંત ન હોય ને ત્યાં સુધી. મુખી, આ તમે બોલો છો? અરે અમે તમારી રૈયત કેટલી તમારી આમન્યાને મર્યાદા રાખીએ છે, અને તમે દીકરીના લગ્ન તોડાવવા માગો છો? ના ના, એ તો કોઈ કાળે નહીં બને કે મારી દીકરીના લગ્ન તોડાવીને આપણે બીજું ગોતીએ. મારી દીકરી એક ભવમાં બે ભવ નહીં કરે. મુખી, બિચારા માડીને છોડીને હમણાં લગ્ન થશે, હજી વરવળોટ નથી થયું, તો તમે આવી વાત કરો છો? હા, એક તમારા બે મુખીના બાંધણામાં દીકરીની જિંદગી હું લેવા બગાડો? માડી હામું તો જુઓ, એને વાહામર કોઈ નથી દીકરો હે કે નથી બીજી દીકરી, એક ખોટની દીકરી છે. તો એનું તમે આ જાતિ જિંદગી એવું જોવાનું કે એના દીકરીનું ઘર ભાંગે એ તમારા કારણે? મુખી, આનો કંઈક રસ્તો કરો હો. મુખી, એક આજીજી કરું છું, કાંઈ નહીં, મારી દીકરીને ખાલી સીમ વટાવી દો ને પછી તો એ વહી જાય. નહીં, ક્યારેય નહીં બને. તમારે જો એમ હોય કે મારે દીકરીનું બીજે લગ્ન નથી કરવું તો હું તમને કહું છું, તો તમારી દીકરીને તો છે ને એ ગામમાં વળાવવાની જ નથી. ભલે આમાં પછી મારે માથું છે ને કપાવવું પડે. અને મેં તમને કીધું કે એને બીજે લગ્ન કરાવી દેવી તો તમને એ વાત મંજૂર નથી. મુખી, નાને મોઢે મોટી વાત કરું છું, પણ આ મારી દીકરીનો જેવો પ્રશ્ન ઊભો થયો છે એવો જો તમારી દીકરીનો થયો હોત તો તમે શું કરત? હા, હા, માડીની વાત સાચી છે. હા, આ જગ્યાએ આપણી દીકરી હોત તો તમે હું આવો નિર્ણય લેત મૂકી? હા, હું એવો જ નિર્ણય લેત. તમે તમારી દીકરીનું ભલું કરવા માટે, તમારી દીકરીનું સારું કરવા માટે આ મુખીનું તમે અપમાન સહન કરી લો. આ મુખી પાઘડી નમાવે એમ એવું તમે મનમાં વિચારો છો? અરે તમને છે ને એમ થવું જોઈએ મનમાં કે મારા ગામના મુખીનું અપમાન કર્યું એ મારું અપમાન છે. કારણ કે છે ને હું આ ગામમાં બધાની દુઃખે દુઃખ અને સુખે સુખમાં બધાની યારે મેં ભાગ લીધો છે, અને જ્યારે મારી ઉપર મારું અપમાન થયું ત્યારે તમે બધા તમારું પોતાનું વિચારો છો. પણ મુખી, આ તમારા બે મુખીના સેઢાની બાબતમાં ઝઘડો થયો છે, એમાં અમારે રૈયતનો શું વાંક છે? આ તો પાડાને વાંકે પખાલીને ડામ દેવાય એવી વાત થઈ છે. મૂકી સમજો ને, આ દીકરીને કાંઈ પણ કરો ને હારે વળાવવાની છે, એ તમારા હાથમાં છે. બસ એ તમે કેવી રીતે અહીંયા મોકલો ને તમારે જોવાનું. માડી, તમે ઉપાધિ ન કરો, આનું સમાધાન મુખી કરી આપશે. અરે એ તો કેવી વાત કરે છે. હા બોલ, શું કહેતી હતી? કાંઈ નથી કહેતી, હું કહું? આ તમને તો ખબર જ છે અત્યારે હું લફામાળી હાલે છે એ. બધી મને ખબર છે. હું ગયો તો સરપંચ પાસે, પણ એને કહીને ના પાડી દીધી
કે ભાઈ સીમાડામાંથી કોઈને હાલવા નહીં દેવાય. બહુ આજીજી કરી પણ કોઈ વાતે સમજતા જ નથી. તો શું કરવું આપણે, શું કરવું આમાં? આપણે તો પીલાવાનું રહે ને, એ બે સરપંચને ડખાશે તો. અરે મેં કીધું એને એ જ વાત કરી કે તમારા બેના ડખામાં આ ગામની જનતાને હેરાન થવાનું ને. મેં એને એ વાત કીધું કે મારા ઘરવાળી મેં કીધું આવતીથી મારા ઘરે તો રસ્તામાં ઓલા આવીશો કે રોકી જવા ન દીધા, તમે આનો કંઈક નિવેડો લાવો. પણ એ તો એ કહે કે આખું પંચ બોલાવશું ને જ્યારે પંચ નિર્ણય લે ને ત્યારે થાય. એટલે કે તમારે પંચ બોલાવવો હોય તો પંચ બોલાવવાનું બાપા, જે નિર્ણય લેવો હોય ને ઝટ લ્યો એને કહીએ. જ્યાં સુધી કે તમારા બે મુખીને સમાધાન નહીં થાય ત્યાં સુધી અમે તો એને કે હુડી વસે હોપારી થઈને રહેવું ને એને કહીએ અમારે. હા એ વાત હાચી. અહીંયા હું તને કહું ખબર છે, બાને પગે બહુ દુખે છે, બા હાલી ન થકતા બિચારા, કામ નથી થતું એનાથી. મને ઈસ બળતરા થાય છે કે આ ઘરમાં બધું વેર વિખેર પડ્યું હોય છે. એક તો બાથી કામે નથી થતું, રોટલાય નથી ઘડાતા, અને ખેતરનું તો બધું એમને એમ પડ્યું હોય છે હજી. ના ના તું એમ ઘરની ઉપાધિ ન કરતી. ઘરમાં તો મેં બધું સાફ સૂફ કરી નાખ્યું છે, પણ હવે બાથી હલાય નહીં તો બિચારા રાંધીને કોણ દે? રોટલા ઘડતા મને તો આવડતા નથી, નકર હું 2 રોટલા ઘડ નાખું. તો એ જ ને, સાફ સફ તો તમે કરી નાખો. હવે રાંધવાનું તમારે તો સતી બાયડી હોવા છતાં હેરાન થવું ને, રોટલા વગરનું રહેવું ને. હા શું કહું ને તો, હા તું ન્યા છો ને હું અહીંયા છું ને, હા મને ક્યાંય ગમતું નથી, મારું મન નથી લાગતું. તો મને એમ જ છે, મને તમારી બહુ યાદ આવે, પણ શું થાય રડવું પડે છે. તમે હાસું નહીં માનો, મને એકલું એકલું રડવું આવે, બપોરને હું રડું છું. હા તને તો મને કાંઈ થતું જ નહીં હોય. સાચું કહું ને તો રાતે નીંદરે નથી આવતી, આમથી આમ પડખા ફેર્યા કરું. અને બાને છે ને રાતે 2-4 વાર ઉઠવું પડે. હવે તું હતી તો એને જવું હોય કંઈક બહાર તો એ તું લઈ જા, મારે ક્યાં લઈ જવા એને? મને તો બિચારા શું કહી શકે. નો આવી હોત ને મારા બાના ઘરે તો સારું હતું. આ તો મને એમ થયું કે મારા બાને ખબર પૂછી આવું, 4-5 દી રોકાઈ આવું. પણ આપણને થોડી ખબર હતી કે તું ત્યાં જાય પછી આ બે સરપંચ બાજશે ને ઝઘડા કરશે અને સીમાડા બંધ કરી દે, એવી કોઈને ખબર ન હોય. એમ નહીં, આ સીમાડા બંધ કર્યા તો એનો કઈ હલ આવવાનો છે? હા સીમાડા બંધ કરે ને શું મળવાનું હોય છે? આ ગામના માણસ કેટલા હેરાન થાય છે, કેટલા દુઃખી થાય છે અત્યારે. એ ભાઈ તો મેં એને એ જ વાત કરી. હમણાં તને ખબર છે ઓલા કાળુ કાકા આપણી બાજુમાં નથી રહેતા? હા તો શાંતુ કાકીને છાતીમાં દુખાવો થઈ ગયો, એટલે કે એટેકની અસર આવી હતી. તોય ઓલા બોલો દવાખાને ન જવા દીધા. મેં એને કીધું કે તમારી ડખામાં ગામના તમે જીવ લેહો બધાયના, તો એ એકના 2 ન થયા. બોલ તો હું જ થયું, તાંતો કાકી મરી તો નથી ગયા ને કે જીવે છે? ના ના કાંઈ વાંધો નથી આવ્યો, થોડું હળવું પડી ગયું તો ટાણે છે ને થોડીક બધા સારવાર આપીને તે દવાખાને જવાનું હજી મેળ ન થયો બિચારાને. ઓરો બિસાકડાને હૃદયની દવાખાને નો જવા દીધા તો મરી ગયા. કેવા પાયકા છે ને સરપંચ, એ જ ખબર નથી પડતી. આ કરતા આને છે ને આપણે સુઈટા નો હોત ને તો સારું હતું. આપણને તેમ હતું કે આ હારા માણસ છે. એ વાત તારી હાચી. હા તાર બાની તબિયત કેવી છે? સારી છે હવે? બાને સારું છે, પણ બાઈ બિચારા એ જ બળતરા કરે કે તારા હાહુ ને તારા ઘરવાળાને એમ થતું હોય છે કે આને કેટલા દી રોકાવું હોય છે કે માએ રોકી દીધે. હું કહું ના બા તમે ઉપાધિ કરો માં, તમારા જમાઈને ખબર જ હશે કે આ સીમાડા બંધ થયા સરપંચની માથાકૂટમાં. હા હા ભાઈ બધી મને ખબર જ છે. હા તમે ચિંતા ન કરતો. અને આમ જો હું તને શું કહું છું, હવે છે ને આ હું કાંઈક જોગવાઈ કરું છું. હા હું તમને એ જ કહું છું કે તમે આવો ને કોકને લઈને કંઈક સગવડ કરો ને મને તેડી જવાની. હા ભાઈ મારે તને તેડી જ જાવી છે. મારે ખબર છે તને અહીંયા મારે દી રાત નથી જતા. તમે ગમે એમ કરો, ગમે એ કરીને તમે મને લઈ જાઓ હવે અહીંથી. હા ભાઈ હા મારે તને લઈ જ જાવી છે, પણ હવે આ કાંઈક ભેગું થાય તો કરું ને. બે પ્રયાસ કર્યા છે મેં, સરપંચને બહુ આજીજી કરી અને પગે પીડ્યો ભાઈ. મેં કીધું મારી બાઈને ખાલી તમે આ સીમાડો પાર કરાવી ગયો ને તમારો આભાર, પણ હવે એને છે ને ન કહી ના પાડી દીધી મને, એ ભેગું નહીં થાય. પણ આમ જો હું તને શું કહું, તું છે ને બહુ બળતરા ન કરતી પાછી હો. બળતરા તો થાય ને યાર, આ સતી બાયડી તમે બાયડી વગર યાર રોટલા વગર ના રહ્યો, બળતરા તો થાય ને. હા પણ બળતરા કરીને શું ફાયદો છે કાંઈ? હા તો મને તારી ખબર છે. હા તને જરા કે ઉપાધિ હોય ને તું ખાવાનું બંધ કરી દેશો, પછી કેટલી વાર સમજાવીને તોય ખાતી ને કે નથી પાણી પીતી, એટલે છે ને ધરાઈને ખાઈ લેજે. મારી બહુ ઉપાધિ ન કરતી. અત્યારે તો મને મજા નથી, મને છાતીમાં દુખે જરા જરા. જો મને ખબર જ હતી આ તું જરા કે છે ને કાંઈક વાત મગજમાં આવી જાય ને તારે તને તરત છાતીમાં દુખવા મળે. તું છે ને મારો વિચાર કરજે, નકરું તારું જ નહીં વિચાર્યા કરતી. હા સારું ખાઈ લેજે તું હો. હા જો હવે ન ખાન તો મારા હમશે યાદ રાખજે. હા બાપા હવે ખાઈ લે. સારું હવે રાખું. સારું હાલ મૂકું. હા આ બાજુના ગામના મુખીએ તો હદ કરી છે હવે હો, કારણ કે આ બિચારો રાયજોય પીસાય છે. એની ઘરવાળી કેટલા દીથી ત્યાં ગઈ છે પિયરમાં, અને એ બસાડી અહીંયા આવી નથી થકતી. અને કાંઈક તો નિવેડો લાવવો જ જોઈએ હો, પણ કેમ લાવવો નિવેડો? મારા હાથમાં થોડું છે એકલાના.
શું કરશું કઈ હળ નથી ઉચકી આમાં. હું આ મૂંઝાઈને બેઠા છું. આપણે અત્યારે હાલે તને ખબર જ છે ને હિમાડાની એના વિશે વિચાર કરતો હતો. હું તમને એ જ વાત કહેવા આવી છું કે આ ગામના મુખી હારે બેહીન કંઈક વાતચીત કરીને આ જે વાદ વિવાદ હાલે છે આ બે ગામ વચ્ચે સીમાડાને એનો કંઈક ઉકેલ લઈ આવો ને. ઉકેલ મારે લાવવો જ છે પણ કંઈક એકલાથી આવે કંઈક પાંચ ગામના સરપંચ ભેગા થાય કંઈક નિર્ણય લે પંચ ભેગું થાય ત્યારે કંઈક નિવેડો આવે ને પણ કોઈ રાજી જ નહીં આપણા જમેલામાં પડવા હવે હાટું. તમે ક્યારે ભેગા થાવ ક્યારે વાતચીત થાય ને ક્યારે આ ગામના સીમાડાનો વાદ વિવાદનો ઉકેલ આવે હે? આ ગામની સોડીઓ બિસાડ્યું છે ને સામે ગામ સોનગઢ જઈ નથી શકતી અને આઈની તમને ખબર છે આ આપણા ગામની વહુ ઓલી જીજ્ઞા એ સામે ગામ જઈ નથી શકતી અને ન્યાની દીકરી આઈની જે ન્યા દીધેલું છે ને એ અહીંયા નથી આવી શકતી. હા એ મને ખબર છે અહીં રાજ આવ્યો હતો આ એના વહુની વાત કરવા કે કંઈક તમે હલાણ ચાલુ કરજો ને બે ગામ વસાડે તો મારી વહુ તો અહીંયા વી આવે પણ મેં એને એ જ કીધું જે તને કીધું. હા બિસાડી જોવો આ જીજ્ઞા કેદુની આટો મારવા ગઈ છે પિયર. આ વાદ વિવાદની હિસાબે છે ને એ અહીંયા બિસાડી આવી નથી શકતી અને કેટલા બિસાડા હેરાન થાય છે. આ છે ને નાની એવી વાતમાં આ વિવાદ ઊભો થયો છે. આ તને જાણ નહીં હોય હું તને કહી દઉં છું. આ નરેશ મુખી છે ને એક વખતની વાત છે આપણા ગામમાં આવ્યા હતા આ એને ઘણો વખત છો સમજી લે ને કે આ રાજના લગ્ન પછીની વાત છે હમણાં 2-4 વર્ષની કંઈ બહુ યાદ નહીં આવ્યા હતા અને પંચ ભેગું થયું હતું અને કહુંબા પાણી લેવાતા હતા તો કંઈક થોડીક મશ્કરી થઈ ગઈ મારાથી તો મુખીને એમ થયું કે મારું અપમાન થયું અને એ ઊભા થઈને વૈયા ગયા. બસ આ ત્યારથી આ ડખો હાલ્યો આવે છે પણ સમજવા તૈયાર નથી. મેં એને કેણ હોત મોકલ્યું ઘણા વખત કે આ મેં તમારું છે ને અપમાન નથી કર્યું મશ્કરી હાલતી હતી બધાયની કારણ કે કહુંબા પાણી પીત એકબીજાની મશ્કરી તો થતી જ હોય કે નહીં પણ એ સમજવા તૈયાર જ નથી. એ હંધી વાત હાસી. તમને ખબર છે આ હામે ગામ ને આઈની ગામમાં છે ને આ 2-3 હક પણ થયા હતા ને એ તૂટી ગયા લ્યો કે હવે એ કે તમારે કે આ ગામના સીમાડાનો ડખો હાલે છે ને તો કે અમારે દીકરી દેવીએ નથી ને દીકરી લેવીએ નથી. પણ આ મુખી સમજવા તૈયાર નથી અને શું કરવું બોલ. આ બિસાડા ઓલા મગનભાઈની સોડીની હગાઈ થઈ હતી ઈ ગામ લ્યો ઓલા લોકોએ તોડી નાખી હગાઈ. અરે પસવાડ્યા ડોહીમાં હતા ને એ બીમાર હતા આ ગામના ડોક્ટરેથી કામ હલાવવું પડ્યું આ હેરમાં નથી લઈ જઈએ ક્યાં કારણ કે એ હિમાડો આડો આવે છે. આ બિસાડા માણાનો જીવ જાય એમ છે. હવે છે ને તમે આ જલ્દી આનો કંઈક ઉકેલ લઈ આવો ને તો સારી વાત છે. ભાઈ હું આ ગામનું સારું જ કરવા માંગુ છું. આ હિમાડાનો જે ઉકેલ આવી જાય ને તો ભાઈ હું મુખીના માફી હોત માંગી લે ભલે ને સરપંચ રહો હું કાંઈ નિસાબ આપનો નહીં થઈ જાઉં. હવે છે ને મને તો આમાં કાંઈ સમજ નથી પડતી. આ તમે બધાય મુખી ને સરપંચ બધા ભેરા થઈને હું વાતચીત કરો છો ને મારે તો આનું છે ને એક જ પરિણામ જોઈએ છે કે આપણે છે ને આ સીમાડા વચ્ચે જે વાદ વિવાદ હાલે ને ઉકેલાઈ જાય ને એટલે દીકરીનું વહુ રાજી તો થાય. મારે રાજીપો જોતો જ બધાનો. આમે જો આપણા ગામમાં કાંઈ દુઃખ છે આ જ્યારથી હિમાડાના લોસા આવ્યા છે ને ત્યારથી આ બધાને દખીપો ઊભો છો છે અને આ દખીપો દૂર કરવો ને એ જ મારું કામ છે. પણ આ હું શું કહું આ જેમ બને ને એમ જલ્દી મારે આ નરેશ મુખીને મળવું તો જોહે. તો આ છે ને વિચારાય નહીં. આ છે ને જલ્દી કામ પતાવાય. વિચારવામાં ને વિચારવા છે ને દી ઉપર દી જાતા જાય છે. પણ એને છે ને અહીંયા હિમાડે એક મૂક્યો છે ઓલો કોઈને હાલવા નથી દેતો અશોક નામનો આ ચોકીદાર. અરે એની પાછળ આપણે જીવ દેવો પડે ને તો દઈ દેવાય. જીવ તો દેવો હેનો પડે એ અસકો આપણને થોડો જીવ લઈ લે આપણો કાંઈ આપણે સરપંચ સહી કાંઈ રૈયત થોડા સહી. હાશ તાળું આ કંકુડીને ઘેર જઈને બેઠી હશે એ નવરી પડે એટલે કંકુડીને ઘેર હોય. જીજ્ઞા લે બા તમે આવી ગયા? તો આવી જાય ને ક્યાં ગઈ હતી તું? કાંઈ નહીં આ બાજુને ઘરે ગઈ હતી કંકુ પાસે બેહવા ઘડીક વાર નવરી હતી ને તો. હે બા હા તમે સી આવ્યા સરપંચ પાસે? હા મુખી પાસે જઈ આવી. શું કીધું એણે? મુખીએ એમ કીધું કે જ્યાં સુધી આ વિવાદનો કેળો નહીં આવે ને નિકાલ નહીં આવે ને ત્યાં સુધી સીમાડો બંધ જ રહેશે. કોઈને આવવા જવા દેવામાં નહીં આવે. હે ભગવાન
આ ખબર નથી પડતી કે આ મૂકીને શું કરવું છે. હવે થાહે હું બા હાવ તમારે એને સમજાવાય તો ખરી ને થોડા ઘણા. તને શું લાગે છે એણે મને આ જવાબ દીધો ને હું ઊભી થઈને આવતી રહી એમ? તને ખબર છે મને ઘેર 1.5 કલાક થયો. બેયને કરગરીને મરી ગઈ, આંખમાંથી આહુડાઈ પડી ગયા, પણ એ એકનો બે ન થયો. હવે આપણે શું કરવું બા? મને તો એ નથી સમજાતું. હવે સાચું કહું ને તો હું તો કંટાળી ગઈ, થાકી ગઈ છું. અહીંયા તમારા જમાય એ પણ કેટલી બળતરા કરે છે. અમારા હાહુને પગ એટલા દુખે છે ને, એ પગ માંડી ન થકતા જમીન ઉપર, કંઈ કામ નથી થતું એનાથી. મને ખબર છે ને બેટા, તારા ઘરની પરિસ્થિતિ શું છે એ મને ખબર છે, એટલે તો તે જવાનું કીધું તો હું મૂકવા માટે તને તૈયાર થઈને અને સાંભળ, મૂકીને મેં ત્યાં સુધી કીધું કે આ તમારા બેવના ઝઘડામાં તમે આ સીમાડો બંધ કર્યો. કોઈને તકલીફ હોય, કોઈને ક્યાંક જવું હોય, મેં એને ત્યાં સુધી કીધું કે એક કામ કરો, આને જવા ન દો, પણ તમે એને સીમાડા સુધી મૂક્યા હો, સીમાડો વટાવી દો ને પછી મારી દીકરી વહી જાય. તો હું કીધું ખબર છે, મને તો એ નથી ખબર પડતી કે આ મુખી છે કઈ માટીનો. એણે મને હું કીધું ખબર છે કે આ તમારી દીકરીનું ત્યાંથી તોડાવી નાખો, છૂટાછેડા લઈ લો ને અહીંયા કોઈક હારો છોકરો જોઈને હું એનું કરાવી દઉં. મેં તો એને કહી દીધું, મુખી આ તમારી દીકરી હોત તોય તમે આમ કરત? ભાઈ એને કહેવાય નહીં બે ફડાકા ન ખાય. એને મરી ગયા શરમ નહીં આવતી હોય મુખીડાને કે કોકનો છૂટો કરવા બેઠો છે? એની બાઈ છે ને હારીસ, શું નામ એનું, હર્ષાબેન. હા જો એ તો મૂકીને વઢ્યાય ખરા કે આમ બોલાય, આપણી દીકરી હોય તો શું કરો તમે? તો કે હું તો મારી દીકરી હોય ને તોય તોડી નાખું. એને કે તમારે જેવા અમારા સંસ્કાર નથી એને કહીએ. અમે પેલા ગામનું ને અમારું સારું ઈચ્છીએ, પછી દુશ્મનાવટ કરીએ. એને કે તમારી જેમ નહીં કે ગામની હંધી પ્રજાને દુઃખી કરીને તમારું સારું જોવો. મેં કીધું એને, મેં કીધું તમે મુખી છો કે કોણ છો? રયતની તકલીફ તમારે દૂર કરવી જોઈએ, એને બદલે તમે એમ કહો કે એનું તોડાવીને બીજે કરીએ. મારી દીકરી એક ભાવમાં બે ભાવ નહીં કરે. થયા હું હા નહીં મુખી તો મને લાગે આખા ગામને દુઃખી કરવા જ પેદા થયો હોય છે. સાચી વાત છે, પણ કાંઈ નહીં, બા હવે કંઈક રસ્તો કરવું નીકળશે ને બેટા. હેસ કયો ને હવે કરવું હું હાચું કહું તો મારું મન નથી લાગતું અહીંયા. મારે જટ મારા ઘેરે જવું છે. આ મહિનો દી થયો અહીંયા છું એને આ તમારા જમાઈનો પ્રમદી ફોન આવ્યો તો રાતે રડતા હતા કે ઘરે કોઈ રોટલા ઘડીને દે એવું નથી, કે ઘરનું કામ તો તમારા જમાઈ કરી લે છે. પણ તું ઉપાધિ ન કર, મારી પાસે એક રસ્તો છે. હું બા? એ રાતે જ્યારે બધાય હોઈ ગયા હશે ને ત્યારે આપણે બેવ કાળી કામળી ઓઢી અને નીકળી જાવ, કોઈને ખબર નહીં પડે. અને હું તને સીમાડો વટાવી દઉં ને પછી હું પાછી વળી જઈને તું વહી જાશે. પણ બા કોક ભાડી જાહે તો? કોઈ નહીં ભાળે. રાતનો વખત બધાય ઊંઘમાં હોય અને આપણે કાળી કામળી પહેરીએ છે એટલે કોણ માણા ગયું ને કોણ આવ્યું ને કોઈને ખબરે નહીં પડે. પણ આપણે એવું જ કરીએ, ખાલી તું જમાઈને કહી રાખશે કે હું ને બા આ રીતે આવશું ને બા મને સીમાડો વટાવી દે. હા એ તો એનું કહી રાખે અને સીમાડેથી મને લેવાય આવી જાય. હા પણ મેન મુદ્દો સીમાડા ટપવાનો જ છે. અહીંયા કોઈક રાત્રે ધ્યાન રાખીને બેઠું હોય છે તો મૂકીનું. ભલે એનો ઓલો ચોકીદાર હોય પણ એ માણસ છે ને, મશીન નથી. ઊંઘીએ જાય ને એને ઊંઘ ન આવતી હોય. તું ઉપાધિ કરમાં આપણે એવા ટાણે નીકળશું ને કે બધાયની ઊંઘ વેરણ થઈ ગઈ હોય, ઊંઘ્યા વગર એને છૂટકો જ ન થાય. અને એ સૂતા હોય ને તો આપણે સુપકે પગલે નીકળી જાવ. હા બે ઓલા રાતે 1:30-2 વાગે જાઓ, 1:30-2 વાગે હાવ સન્નાટો હોય. હા બસ ત્યારે હંધાઈ હુતા જ હોય ત્યારે જાઉં. હો હાલ હવે અરે ભૂલી ગઈ, સાય લેવા જવાનું હતું ઓલા સગનભાઈને, હું લઈને આવું છું. જા તું સાવી ક્યાં છે? કંકુન ત્યાં છે ને, લઈ આવ જા. હવે તમે ઉભા રહ્યો, સાવી લઈ આવો સાહે લઈ આવો. સારું એમ કર જા. તમે છે ને ખોટું કર્યું, કેટલું ખોટું કરશો મુખી આમને આમ. ઓલી બિચારી દીકરીને હારે હજી સુધી નથી જવા દીધી. અરે મને તો એવા વાવડ મળ્યા છે કે હજી અમુક માણસો ચોરી છુપીથી સીમાડો ઓળંગીને આ ગામમાં આવે છે, અમુક માણસો એ ગામમાં વયા જાય છે. એટલે જ મેં ઓલા આસ્કાને અહીંયા બોલાવ્યો, સમજ્યા? અને કડક સૂચના તો આપી દેવી છે કે તું શું કરશો, આ કેમ મને આવા વાવડ મળે છે? માલિક મને આમ અત્યારે ને અત્યારે કેમ બોલાવ્યો તમે? અસ્કા, હા તને મેં ત્યાં શું કામ રાખ્યા છે? ચોકી કરવા રાખ્યા સીમાડાની. તો શોકી તો હું કરું જ છું માલિક. હું ચોકી કરશો? મને એવા વાવડ મળ્યા છે કે અમુક માણસો આ ગામમાંથી આ ગામમાં ને આ ગામમાંથી આ ગામમાં આવજા કરે છે, તો એ કેમ થાય છે? પણ ભલે નહીં જાતા આવતા, કંઈક એવું કામકાજ પડ્યું હોય તો જવું પડે. હા ગામની ઘણી બેનું દીકરીઓ એ ગામ હારે છે. નહીં,
કોઈએ મેં બધાને આદેશ આપી દીધો છે આ ગામમાં, બધાને કહી દીધું છે કે કોઈ સીમાડા ઓળંગી એની ગામમાં નથી જવાનું, અને એના ગામવાળા કોઈક આવે ને તો એને આવવા નથી દેવાના. તો આ મુખીની આજ્ઞાનું ઉલ્લંઘન કેમ થાય છે? પણ માલિક, હું હોઉં ત્યાં લગી માણા તો હું કૂતરું એ ગામનું અહીંયા આવે કે આપણા ગામનું ન્યા જવાનું હોય ને તોય નથી જવા દેતો. મને લાગે છે ચોરી છુપીથી તને ખબર ન હોય ને એમ વયા જતા હશે. તું એવું લાગે ને હા. તો માણાને હારે લઈ જા. હા તો વાંધો નહીં, હું ઓલા હોમલાને આજ મારી હારે લઈ જાય. હા હા કારણ કે તને ક્યારેક વળે ઝૂલું આવી ગયું હોય ને નૈન કોક માણા આવી ગયું હોય તો એમ તો આપણો અશોક ઈમાનદાર માણસ છે. કોઈ દિવસ આટલા વર્ષ થઈ ગયા છે, 5 વર્ષ તો તે દોનો આપણી હારે મોટો છે, આપણે નથી ઓળખતા તો પછી તમે એને હું લેવા આવું કહો છો? એ ધ્યાન રાખે જ છે, અને જેમ હાલે છે એમ હાલવા દો. અરે ઈ ધ્યાન રાખે છે, બધી ખબર છે કે અસકો છે ને વફાદાર છે એના માલિકને, પણ એને ખબર ન હોય એમ કોઈક આવજા કરતું હોય તો આપણને શું ખબર? હા તો એ વાતની તો માલિક હું તમારી 2 હાથ જોડીને માફી માંગુ છું, પણ હું આજથી હું છે ને મારી નજર એવી રાખાય ને કે ખાલી મને જોઈને જ પાછા વળી જાય માણા. હા અને જો હા અને હવે તું સાંભળી લે, હા જો એવું લાગે અને કોક આવજા કરતું હોય અને તને ખબર ન હોય ને, અને જો તને ખબર પડે તો છે ને ના પાડી દેવાની. જો તોય ના પાડી ન માને ને તો છે ને એને મારી નાખી દે. હા તમે હું બોલો છો મુખી? આવું કાંઈ ન કરાય, ઘાત ન કરે. આ કાળો ડાઘ લાગે તમારા ઉપર, કોકને ખબર પડશે ને તો ગામ આખું તમારા ઉપર થૂથું કરશે. હો અરે કાળો દાગ તો ત્યારે જ લાગી ગયો મારા ઉપર, જ્યારે એને મારું અપમાન કર્યું હતું. એ મહેન્દ્રએ મારું અપમાન કર્યું ને ત્યારે જ આ મનડા ઉપર છે ને કાળો ડાઘ લાગી ગયો હતો. હવે એ કાળો ડાઘ તો છે ને ક્યારેય મટશે જ નહીં. અને માલિક, એ ગામના 2 માણા આવ્યા હતા અને મારી હારે ધડ કરતા હતા કે અમારે આ ગામમાં જવું છે. મેં કીધું ન જવા દઉં. પછી બહુ કીધું ને ત્યારે એ પાછા વળ્યા. મેં કીધું જોજો હો, આ દુશ્મની વધે નહીં, નકર બધાયનો જીવ જાતા વાર નહીં લાગે. હા બસ એમ કડક જ રહેજે હા. અને ભડાકે દેજે. મેં કીધું ને, અને જો મને વાવડ મળ્યા કે એ ગામનો આ ગામમાં આવ્યો તો મને જો વાવડ મળ્યા ને તો સમજી લેજે હું તને ભડાકે દઈ. અરે માલિક, કદાચ મને ભડાકે દઈ દ્યો ને તોય મને વાંધો નથી, પણ મારું નામ તો તમને ખબર છે ને, અશોક છે, અશોક. હું છે ને તમે કયો ને એમ જ કરું, સમજ્યા? અને કદાચ આ તો લાકડી છે, બાકી તમે મને એક બંદૂક આપી છે, ઈ હોતી મારી પાસે છે, ઈ ઉપાડવી પડે ને તોય હું ઉપાડાય. નહીં નહીં અશોક, આવી ભૂલ નહીં કરતો ભાઈ. ભલે આ મુખી કહેતા હોય બંદૂક હાથમાં નહીં લેતો, તારે જેલના હરિયા ગણવા પડશે. અશોક તો આ ભૂલ હું લેવા કરે છો? અરે શેઠાણી, તમે આ શું બોલો છો? હે, કદાચ શેઠ હાથું થઈને મારે ગમે એ કરવું પડે ને એવું કરાય, જેલમાં જવું પડે તોય હું જાય, પણ મારા શેઠનું અપમાન કર્યું છે એણે, હું ઢીલો તો નહીં જ પડું. હા બસ એમ આવી વફાદારી હોવી જોઈએ હરેક માણસમાં, ગામના હરેક માણસમાં આવી વફાદારી હોવી જોઈએ. પણ અત્યારના માણસો નમાડા થઈ ગયા છે. આળા એના ગામના મુખીનું અપમાન કોઈને દેખાતું નથી, અને બધાને બસ પોતાની જ પીડા દેખાય છે, પોતાની જ પીડા દેખાય છે. હા અસ્કા, જો કોઈ માણસ આવજા કરવા માટે તારી પાસે કર કરે ને તોય તું છે ને પીગળતો ને જરીકે, કારણ કે આ બાયુ માણાને તો એવી જ આદત હોય, સમજ્યા? કે 2 આંગળા પાડે અને સામે વાળો ગળી જાય. હા, એક બેન આવી હતી આપણા જ ગામની, ઈ કે મારો ઘરવાળો એકલો છે અને ઘરે કોઈ બીજું છે નહીં. મેં કીધું એ બધી વાત હાચી, પણ અહીંથી હું તમને નહીં જવા દઉં એટલે નહીં જ જવા દઉં. હા, જો એ બેન દીકરીને કાંઈક તકલીફ હોય ને તો કહેવાનું કે મુખી પાસે જાઓ, એને આપણે અંદર આજીવન એને પાળી. બાકી સમાધાન તો સીમાડા બાબતે ક્યારેય નહીં થાય. કોઈ દી કરતાય નહીં, કારણ કે એણે તમારું અપમાન કર્યું છે. તમારું તો માલિક, હું જાઉં છું. જય માતાજી. જય માતાજી. હા યાદ રાખજે મેં કીધું એ. હા માલિક. બેટા એક વાત કહું? બોલો, મને કોઈ સાંભળશે? એ જ કહું છું, કોઈ જોવે નહીં ને એમ અહીંથી નીકળી જાય આપણે. હાલ, કોઈને ખબર નહીં પડે. કઈ બાજુ જવું છે તમારે? ઓલે ગામ જવું છે. તમને ખબર નથી હે કે ઓલા ગામ નથી જવાનું? ભાઈ એક વાત કહું, મારી દીકરીને એને હારે મૂકવા જવાની છે, તો જવા દ્યો ને. જોવો, મારી વાત છે ને
કાન ખોલીને સાંભળી લ્યો. હારે જવું હોય કે પિયર જવું હોય, પણ જ્યાં સુધી છે ને એ મુખી હારે જ્યાં સુધી દુશ્મનાવટ છે ને ત્યાં સુધી છે ને એ ગામમાં નહીં જવાય. જો ભાઈ આ મહિનો દી થયો, તમે મહિના દી પહેલા પણ ના પાડી હતી. અત્યારે મારા હાહુ કેટલા બીમાર છે તમને ખબર છે? જુઓ બેન, તે દી મેં તમને ના પાડી હતી બરોબર, તો આજ તમે પાછા આવી ગયા હે. અને આખા ગામને ખબર છે કે આ આપણા ગામના મુખી બાપાનું એણે અપમાન કર્યું, તોય હું કામ ઈ ગામમાં જાવ છો? હું તો તમને એમ કહું છું. એનું હારું છે ભાઈ, જાવું તો પડે ને. હા દીકરી પિયરમાં કેટલા દી હારી લાગે. આ જગ્યાએ તમારી બેન હોત તો જુઓ, ત્યાં છે ને મારા ફઈ છે, એ અત્યારે બીમાર છે, તોય હું ખબર કાઢવા નથી જાતો, અને હું છે ને કોઈને જવાય નથી દેતો. તો તમારી અંદર દિલ નહીં, તમારી અંદર પથ્થર હશે એટલા માટે. બેન, તમે બોલવામાં ધ્યાન રાખજો હો. તમે શું બોલો છો? તમને ભાન છે હું કોણ છું? તમે જે હોય તમારા ઘરના, હું બોલું છું ને ઈ મને હંધી ભાન છે. તમે શું કરો ઈ તમને ભાન છે? આ તો કરીને હું કાં કોકના નિહાપા લ્યો છો? જુઓ, નિહાપા બિહાપાની વાત નહીં કરતા, સમજ્યા તમે? અને આ તો તમે બાયું માણસ આવો એટલે કોક હોત ને જણ તો એને ખબર પડત કે હું કોણ છું. બા હાલે આપણે જઈએ એની વાત નથી સાંભળવી. નથી જવાનું કીધું ને. ભાઈ, બે હાથ ને ત્રીજું માથું. મારી દીકરીને આ સીમાડો વટાવીને હું આવતી રહી. માડે, તમે બે હાથ જોડ્યા ને હું જોડું છું, રહેવા દો, નથી જવાનું. એવું ન કરો ને, એની આવું બહુ માંદા છે અને ઘરમાં કોઈ કામ કરવા વાળું નથી. અરે માંદા છે ને, મરી તો નથી ગયા ને. પણ ધીરે બોલો ને, કોક સાંભળશે. કોક સાંભળશે વાળા. નથી જવાનું તમને કહું છું, જવા દો. ના, અમે ઝટઝટ વયા જઈશ. હાલ. નથી જવાનું કીધું ને. જો મારો હાથ છે ને કોઈ દી બાયુ માણા ઉપર ઉપડ્યો નથી, સમજ્યા? પણ જુઓ તમે, હું કહું એમ નહીં કરો તો પછી મારી આ લાકડી ઉપર તવાર નહીં લાગે. બસ આને મૂકીને આવતી જ રહું છું. હાલ ઝટ. તમે એક વાતમાં સમજતા કેમ નથી? પણ તમે હું કામ આટલી બધી રાડ ઉપાડો છો? અમે ધીરે બોલીએ તો તમે ધીરે બોલો ને. ધીમે નથી બોલવું, બહુ ધીમું બોલી લીધું મેં. પણ ધીમું બોલું ને તો મારી ભાષા કોઈને સમજાતી નથી. પણ બેટા, હું તો તારી માં જેવી છું, આ તારી બેન જેવી છું. હું એને અમારે- બેન જ માનું છું અને તમને હું માં જ માનું છું, પણ અહીંથી નથી જવાનું. એ ગામમાં આપણે કાંઈ વ્યવહાર જ નથી. પણ એ ગામની હું હોઉં છું. ઈ ગામ મારું વેવાઈનું ગામ છે. મારી દીકરીને મૂકવા જાવું છે, સમજતા કા નથી? જવા દ્યો ને કહું છું. તમારે આમ નથી સમજવું એમને, હે? જુઓ, જ્યાં સુધી આ દુશ્મનાવટ છે ને ત્યાં સુધી નહીં જવાય. હા, દુશ્મનના વખત આખી જિંદગી નહીં પૂરી થાય તો મારે હું આખી જિંદગીમાં અવતારના ઘેર રહી હમણાં બેહવાનું? કદાચ એમ હોતેય થાય, કઈ નક્કી ન કહેવાય. હા, કેવા માણસ છે મને તો એ ખબર એ નથી પડતી. ધીરે બોલ, કહું છું. જવા દ્યો ને, બે હાથ જોડું છું. માડી, હમણાં હું અહીંથી મૂકીને બસ આ સીમાડો વટે એટલી જ વાર, તરત હું વહી આવીશ. હા, હો ને? બા, હાલો હાલ. અરે પણ તમે સૌ મને છે ને હેરાન કરોમાં, નકર પછી છે ને તમે સમજી ગયા. હે, આ મને મારી આંખોમાં તમને કાંઈ દેખાતું નથી. પણ જો હવે તમે ગમે એ કયો, હું અહીં સુધી આવી ગઈ છું ને. હા, અમને- હું મારી દીકરીને મૂકે છૂટકો કરે. તમારે આમ નથી જવાનું કીધું ને. અને તમને ખબર ન હોય ને તો કહી દઉં, મને મુખીએ તો છે ને ગમે એનો જીવ લેવાનું કીધું છે કે આ રસ્તે જાય એનો જીવ લઈ લેજે તમ તારે. અને બાકી મુખી આટું થાય કદાચ છે ને મારે જેલમાં જવું પડે ને તોય હું યો જાય. પણ સમજી ગયા એટલે હવે આટલી વાતમાં સમજી જાવ તો વધારે સારું. સારું, હાલ બેટા, આપણે બીજે રસ્તે જઈએ. હા બા. હાલ. આ રસ્તે ઓલું ન મળે ને તો સારું. અને જો એકવાર સીમાડો ટપાવી દઉં, પછી તું તારે અહીંયા છે ને જ્યાં સુધી દુશ્મની પૂરી ન થાય ને ત્યાં સુધી આવતી જ ને આપણે ફોન પર વાત કર્યા કરશું. મને તો એ દુઃખ છે કે એ મળે નહીં તો સારું. હા, એ મેં તમને ના પાડી હતી તો તમે આ માર્ગે આવ્યા. હે, તમને એમ કે હું આ માર્ગે નહીં હોય એમ? ધ્યાન રાખજો કે હું બધા ઈ માર્ગે બેઠો જઈશ. હા, જવા જો. પણ ભાઈ, અમને એકવાર જવા દ્યો ને, પછી બીજી વખત અમે આવક જાવક નહીં કરીએ. બસ ખાલી એકવાર જવા દ્યો તમે. હું જવા દઉં એમ? જો મારી વાત કાન ખોલીને સાંભળી લ્યો. તમે તો હરખા ઉભા નથી રહી શકતા. હે, એટલે જ કહું છું, હવે આ જાતિ જિંદગી મારી દીકરી એકવાર એને ઘેર પોગી જાય ને પછી ભલે ને
હું વહી જાઉં આમ જોવો પણ પછી જવા અમે દે. આ માર્ગે અમે આવક જાવક કરતો નહીં બસ આ રસ્તો અમે હાવ ભૂલી જાવ જ્યાં સુધી સમાધાન નહીં થાય ને ત્યાં સુધી અમે તમને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ ભાઈ જવા દ્યો ને હું કામ ના પાડો છો આ રસ્તો નહીં, તમે તમારું હાહરિયું જ ભૂલી જાઓ. ના ના એ પિયર ભૂલી જાય અહીંયા નહીં આવે દુશ્મની નહીં પૂરી થાય ને ત્યાં સુધી પણ જવા દે ને ભાઈ એ ડોશીમાં, આ તમારો જીભડો વેલા માર્ગે બહુ નહોતો હાલતો પણ અહીંયા તો બહુ હાલે હે. કહું છું આ છેલ્લી વખત જવા દે ને મને જો ડોશી, છેલ્લી વખત વાળી જે માનથી ખડ વઢાય છે ને એમ ડોકી વાઢી નાખે ઓ. એ, બા 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 હું થયું બાને હું થયું ભારતી બના હું થયું બા આ તમારા બધાયના લીધે અરે બા પણ આ કેમ કરતા થયું એટલું બધું? મુખી બાપા, વાત એમ હતી કે આ તમારા નોકરના લીધે મારા બાનો જીવ ગયો છે સાલા નરાધમ તને એટલી નો ખબર પડી કે આ ડોહી ઉપર હાથ ન ઉપાડાય. ભૂલ થઈ ગઈ મારી. હે બા બાને શું થયું? આના લીધે આને જો હાથ ઉપાડ્યો અમારા તું આ બધા ગામનો રખોપિયો છો કે હત્યારો? મેં પણ એમાં એનો કોઈ વાક નથી. વાક તમારા બેયનો છે વાક તમારા બેયનો છે આમાં બીજા કોઈનો વાક નથી આ તમારા વેરના લીધે મારી બાનો જીવ ગયો છે ક્યાં સુધી આ સીમાડે હાટું બાંધતા રહો? હા, તમારા બેયના કારણે આ લોકોના જીવ જાય છે. જરાક તો શરમ કરો, જરાક તો શરમ કરો. શું તો કરે આ એક નાના એવા સીમાડા હાટું થઈ રે આ ગામની પ્રજાને તમે લોકો હેરાન કરો છો. શરમ જેવું કઈ છે કે નહીં તમારામાં? શું મહેરબાની કરીને બે હાથ જોડીને કહું છું, હા ગરીબ પ્રજાને રંજાડોમાં, હા તમારા સત્તાના મોહમાં ગરીબ પ્રજાને રંજાડોમાં. હા, રાજની વાત એકદમ સાચી છે મુખી. આ સીમડાનો વિવાદ નો જાણે કેટલાનો જીવ લઈને રહે એટલે આ વિવાદનો જલ્દી નિવેડો લાવવો જ જોહે. મેં આને કીધું તું કે તમ તારે કોઈ જાય ને તો એનું તમ તારે માથું કાપી નાખવાનું, બીવાનું નહીં. પણ મને એમ હતું આના એક પડકારાથી સામેવાળો બી જાહે. અરે આવો હુકમ તો મેં નથી આપ્યો કોઈને અને તમે મુખી થઈને આવા હુકમ દઈ દીધા. આલ્યો, જીવ લેવા છે ને તમારે લ્યો આલ્યો વાડી નાખો એટલે શાંતિ થઈ જાય આ તું આ ગામની દીકરી છો અને હું તો તારા બાપ ઠેકાણે કહેવાય, છતાંય મેં આ મારી ભોળી પ્રજાનો જીવ મેં લીધો છે. જીવ તો હવે તમારો જીવ હું લઈ લઉં ને મારી બાનો જીવ તો વયો ગયો હા જો મારો જીવ લેતા જો તારે શાંતિ મળતી હોય ને તો તમ તારે મારો જીવ લઈ લે. અને આજ મારા ગુનેગારની સજા છે. તમારી જેવા હલકટ માણસો અમે નથી કે કોકના જીવ લઈએ. શરમ આવી જોઈ તમને? શરમ? અરે કેટલી આજીજી કરી હતી તમને કે આ વેરને અહીંયા ભૂલી જાઓ, પણ નહીં, કામના સીમાડા બંધ કરવા હતા તમારે બધાને. અરે સત્તાના મોહમાં તમે કેટલા આંધળા થઈ ગયા કે ગરીબ પ્રજાનું દુઃખ તમને દેખાતું નથી? ઓલા કાળુભાઈની બાઈ બિચારી એટેક આવ્યો હતો એને, હા તમે એને દવાખાને ન જવા દીધી. હા તમારો માણા, અરે જે ગામનું ખાધું છે એ ગામની બહેનું દીકરીઓ છે ને આપણી માવડિયું કહેવાય. એની હાટું તો છે ને જીવ દેવાના હોય, ત્યારે તમારા જેવા નમા લાવો એના જીવ લેવા બેઠા છે. અરે ભૂલ તમારી નથી, આ ભૂલ અમારી છે કે અમે તમને આ ગામના સરપંચ બનાવ્યા. અરે તમે સરપંચ તો હું સપરાશી બનવાને લાયક નથી. અરે શરમ જેવું હોય ને કાંઈ તો આ છે ને પદમાંથી રાજીનામું આપી દો. તમારા કારણે એક જીવ ગયો છે. અરે આનો વસવસો તમને જિંદગી આખી હકે જીવવા નહીં દે. તારી વાત એકદમ સાચી છે રાજ. હા, એક નાની એમથી વાતમાં આવી અને અમે બે આ સીમાડાના વેર કરી મેલ્યા, પણ અમને નહોતી ખબર કે આટલું મોટું બલિદાન અમારે એનું આપવું પડશે. બંધ થાવ નરાધમ હો, બંધ થાવ. તમને બેને તો મરશો ને તો કોઈ પાણી પાવાય નહીં આવે અને જીવતા હીવડા પડશે તમને. અરે નહીં એવું નહીં બોલ. ખરે ગુનેગાર હું છું. અરે આ મહેન્દ્રભાઈનો તો કાંઈ વાક નહીં હોય, એને તો ખાલી મારી અરે મજાક કરીએ છે.
પણ હું ગાંડો એને અપમાન સમજી બેઠો અને બસ અપમાનની આગમાં ને આગમાં હું બળતો ગયો પણ હું તો ન હળગ્યો, પણ આ ગામની ભોળે પ્રજાને મેં હળગાવી દીધી અમારે એમાં. આ તમારા વિવાદમાં મારી ઘરવાળી બિચારી એની માને ખોઈ બેઠી. હા, આ જગ્યાએ કોક તમારું હોત તો હું હાલત થાત તમારી. વિચારો જરાક. મૂકી કાન ખોલીને સાંભળી લો. આજની તો કાલ કોક આપણું પડ્યું હોય છે અહીંયા. એટલે મારી વાત જો તમે માનતા હો ને તો જે જગ્યાએ આ માડીનું લોહી પડ્યું છે ને આજથી ઈ જ આપણા ગામનો સીમાડો, જો તમને મંજૂર હોય તો. હજી તમારે અહીંયા સીમાડા બાંધવા છે? અરે ગામના સીમાડાને તમારે કરવા શું છે? આ તમારું ગામ ઈ આનું ગામ અને આનું ગામ ઈ તમારું ગામ. હજી સીમાડા બાંધવા તમારે? એક કામ કરો, અહીંયા બધાને પાળિયા કરીને રાખો એટલે તમારા ગામનો સીમાડો બંધાઈ જાય. જુઓ માણાને અહીંયા ગાડા છોડવા પડે છે, ગામમાં ગળી ન થકતા. શરમ જેવી જાત છે કે નહીં તમારા બેયમાં? જો માણા હોય ને તો હવે આ બધું ભૂલો અને સીમાડાને મૂકો. હું તો ભૂલવા તૈયાર જ છું ક્યારનો, પણ આ મુખી બાપા સમજ્યા તઈએ ને. નહીં, આ અમારા જમાઈની વાત હાચી છે. બધા એક ગામ હોવા જોઈએ. અરે ગામ માણા બધામાં એકતા હોવી જોઈએ. પણ આમ મારી જેવા અહંકારી અભિમાની માણસોએ આને છે ને બટવારા કરી નાખ્યા છે. આ તારું, આ મારું, આ ઓલાનું, અને બસ એમાં ને એમાં વેર વિખેર કરી નાખ્યા છે આ ગામડાને, આ શહેરને, બધાને. અને માણસોમાં મતભેદ ઊભા કર્યા છે. એ મારી જેવા પમાર માણસોએ જ આ બધું કર્યું છે. પણ આજે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. આ વેર વિખેર કરવામાં છે ને કોઈને ફાયદો નથી. બસ આવી રીતે માણસો જીવ જ ગુમાવવાના છે. જો બધા એક થઈને રહેવું, ગામડા, શહેર અને માણસો, ઘર, મકાન બધા જો એક થઈને રહે ને તો જ હું તો કહું છું ખરા અર્થમાં રામ રાજ્ય આવશે ને મારી જેવા રાવણ આ દુનિયામાંથી નેસ્ત નાબૂદ થઈ જાહે. બસ હવે સમજણ આવી હોય ને તો જેવું કીધું છે ને એવું કરજો. જાઓ. તો મુખી બાપા, આજથી તમારા ને મારા ગામની આ હિમાડાની દુશ્મની જે હાલે છે ને એ પૂરી. હવે આપણા બે ગામ એક થઈ ગઈ આજથી.